તો કેમ છો બધા? મજામાં? મજા થશે. આવી ગયા છે નવો વ્લોગ લઈને અને આપણે આજે જવાના છે ઉના અને અત્યારે વાગ્યા છે બપોરના 3:30 વાગ્યા ને આપણે ઉના જવાનું છે. મારા માસીના છોકરાને ફોન દેવાનો છે. આપણે એ લેવા આવે તો એનો ફોન આવ્યો હતો તો આપણે ત્યાં જવાનું છે અને મારા ફોનમાં રિચાર્જ પતી ગયું છે તો એ રિચાર્જ કરવાનું છે. ને તમને કોઈને જો એવું લાગતું હોય થોડુંક દયા આવી જતી હોય તો તમે કરી શકો છો. 700-800 જેટલાનું કરવું હોય એટલાનું અને મને ઓનલાઈન જોવાનો મોકો તમે પાઈ શકો છો. પાઈ શકો છો તો હાલો આપણે ઉના જઈને ત્યાં જઈને મળીએ આપણે ભાઈ. ઠીક છે, બાય બાય. Breaking free from the long night, hold me close till the sunrise. Everything is gonna be alright. See the flame in your cold eyes. Breaking free from the long night, hold me close till the sunrise. આવવા દો વાદળી See the flame in your cold eyes. Breaking free from the long night, hold me close till the sunrise. Everything is gonna be alright. See the flame in your cold eyes. Breaking free from the long night, hold me close till the sunrise. Everything is gonna be alright. Everything. તો અમે આવી ગયા છે રિચાર્જ કરવા. હવે રિચાર્જ કરાવી લઈએ. નિખિલભાઈ અમને કરાવી દે છે આજ રિચાર્જ કરાવી છે ને જીઓ 199 નિખિલભાઈ પૈસા આપી દે એક વાર તો કરાવી દે. એકવાર કરાવી દે બૂથ માર દેવાની છે બધું. હાલે પેક હા તો નિખિલભાઈ પૈસા આપ્યા એ બહુ શુક્રિયા. તો અમે આવી ગયા છે ફોન દેવા અને અહીંયા અવાજ નહીં આવતો હોય તમને જરાય તો આ ભાઈને ફોન દેવાનો છે. અમારા ધર્મેશભાઈ, હા અમારા વરદાનો ભાઈ. કોઈ સિંગલ છોકરી હોય તો મને મેસેજ કરી દેજો આ ભાઈને સેટિંગ કરાવવાનું છે. તો ભાઈ તમારો ફોનને શું કરવાનો છે? તો ફોન તો આપણો જ છે પણ આ ભાઈ વાપરવા લઈ જાય છે. એના હમણાં જાન છે. આ ભાઈના લગ્ન છે, ધીરનભાઈના લગ્ન છે એટલે એ લઈ જાય છે ફોટા પાડવા, વિડીયો ઉતારવા. તો હાલો ફોન આપી દઈએ ને પછી મળી આગળ. Everything is gonna be alright. Everything is gonna be alright. તો ઉનામાં આપણે બધું કામ હતું એ પૂરું થઈ ગયું. ફોન દેવાનો હતો એ ફોન દેવાઈ ગયો અને રિચાર્જ કરવાનું હતું એ આપણે આ નિખિલભાઈએ રિચાર્જ કરી દીધું છે અને આપણે હવે આવી ગયા છે ઘર બાજુ. એટલે સ્ટેશનથી થોડોક આગળ આપણે પુલ છે ત્યાં આવી ગયા છે. આ છે લોકેશન. તો આપણે બધું કામ થઈ ગયું ને હવે જઈએ છીએ ઘર બાજુ. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, લાઈક કરતા જાઓ ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બેલને ઓલમાં સેટ કરી દેજો. એટલે નવા વિડીયો આવશે તો તમને ખબર પડી જશે. તો આપણે હવે બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.